લોકો બધા રીલ્સમાં ને જોતા હોય છે કે મોબાઈલના ડેટા ફૂલ થઈ ગયા. તો તમારી પાસે એવા કોઈ પેશન્ટ આવ્યું કે ઓપરેશન ખુલીને જોયું હોય કે આ માણસના ખરેખર મેમરી ફૂલ થઈ ગઈ છે ને થોડીક ડિલીટ કરવાની જરૂર હોય છે? હવે આમ કહેવાય તો આ હાર્ડવેર છે. હવે સોફ્ટવેરની અંદર કેટલો ડેટા સ્ટોર છે એ તો કુદરતે આપણને આપ્યું નથી. એટલે જે અલ્ટિમેટ છે એ તો ભગવાન જ છે, જેણે આખું કુદરતની અને આખી સંસારની રચના કરી છે. એટલે એની સામે ડૉક્ટરે નાનો પડે, એટલે અમે એમાંથી કંઈ ડિલીટ ન કરી શકીએ અને એમાં કંઈ ઉમેરી પણ ના શકીએ. એટલે એ ભગવાને પોતાના હાથમાં જ રાખ્યું છે અને અમને એવું નથી આપ્યું. એટલે ભૌતિક વસ્તુ જે છે એ આપણે એની સારવાર કરી શકીએ, પણ એમાંય અમારે કુદરતનો હાથ જોઈએ જ છે. અમે એકલા હાથે કંઈ ન કરી શકીએ. હી વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ સ્ટાર્ટ માઇક્રો ન્યુરોસર્જરી. જે જોખમી મગજની ગાંઠ હોય, જોખમી એન્યુરિઝમ જેને કહેવાય, લોહીની નસની મોરલી છે, એ દૂરબીનથી જોઈને સ્ટાર્ટ કરવામાં હી વોઝ ધ વન ઓફ ધ ફર્સ્ટ ન્યુરોસર્જન ઇન સૌરાષ્ટ્ર કચ્છ ટુ સ્ટાર્ટ ન્યુરોસર્જરી. જે કોમ્પ્લિકેટેડ કેસીસ બધા હતા, જે પહેલાં મુંબઈ જવું પડતું હતું, એવા અનેક દર્દીઓને એમને સેવા આપી છે. અને ટ્રાઇજેમલ ન્યુરાલ્જિયામાં ગુજરાતમાં કહીએ તો વન ઓફ ધ હાઈએસ્ટ સર્જરીસ એમણે કરી છે. લગભગ 450 થી 500 સર્જરી એમણે ખાલી ફક્ત ટ્રાઇજેમલ ન્યુરાલ્જિયાની એમણે કરેલી છે. હું ખુદ જ રાત્રે આવીને પેશન્ટ્સને જોઉં છું, સમજાવું છું, ગમે ત્યારે, રાત્રે 3 હોય, 4 વાગ્યા હોય, 5 વાગ્યા હોય, ગમે ત્યારે. એટલે હું મારી હોસ્પિટલનું કહી શકીશ કે 24 કલાક આપણે ન્યુરોસર્જન અહીંયા તમને હાજરી મળશે તમને. નમસ્કાર મારા દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર હેલ્થ મિશનના ખાસ જનજાગૃતિ અભિયાનમાં ખાસ સન્ડે બ્રોડકાસ્ટમાં આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત છે. ગુજરાતના જાણીતા ન્યુરોસર્જન ડૉક્ટર પુનિત ત્રિવેદી સાહેબને આ બ્રોડકાસ્ટમાં આપણે ઇન્વાઇટ કર્યા છે. તો દિલ અમારા પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સર. માથાનો દુખાવો હોય કે પછી મણકાની તકલીફ, આપણે શું કરીએ છીએ? ખાસ આપણે બામ લગાડીએ અથવા કોઈની સલાહ લઈએ, પણ શું આ સામાન્ય દુખાવો ક્યારેય જીવલેણ સાબિત થઈ શકે છે? આજે આપણે ગુજરાતના જાણીતા ન્યુરોસર્જન પુનિત ત્રિવેદી સર પાસે આવા અસંખ્ય સવાલોના જવાબ લેવા માટે સર પોડકાસ્ટમાં તમારી પાસે આવ્યા છે. મારું નામ ડૉક્ટર પુનિત ત્રિવેદી છે. હું ન્યુરો અને સ્પાઇન સર્જન છું અને રાજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ખાતે હું સેવા આપું છું. અને આપણી હોસ્પિટલ ડૉક્ટર યાજ્ઞિક રોડ, માલવી ચોક પાસે અહીંયા છે. અને હું નરેશભાઈ બારડનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જે સોસાયટી માટે એ ઘણા વર્ષોથી સેવા કરે છે, જે કેન્સર મુક્ત ગુજરાત એનું આખું અભિયાન ચલાવે છે અને કેન્સરના દર્દીઓને એક કંઈ પૈસા વગર એમની ઘરે જઈને સેવા આપે છે. અને આ એમનું કામ છે એ ખૂબ જ સરાહનીય છે. અને સૌરાષ્ટ્ર હેલ્થ મિશન નામની પોતાની ચેનલ છે અને એના નામ હેઠળ એ સામાજિક આટલું મોટું કામ કરે છે. એના માટે હું એમને ખૂબ જ ધન્યવાદ પાઠવું છું નરેશભાઈ. હવે આપણે સર પોડકાસ્ટની શરૂઆત કરશું. તો મગજની ગાંઠ, ટ્યુમર જે માણસને હોય છે એને અગાઉથી સંકેત મળતો હોય છે કે ડાયરેક્ટ બ્લોમ બ્લાસ્ટ જ થતો હોય છે? હવે મગજની ગાંઠ એવી વસ્તુ છે, ઘણા સિમ્પટમ્સ ડેવલપ થતા હોય છે. જેમ કે તમે આ મગજ જુઓ તો 2 ભાગમાં ડિવાઇડેડ છે, જમણી બાજુ અને ડાબી બાજુ. હવે મગજ એ એવી વસ્તુ છે કે આપણા આખા શરીરનું સંચાલન મગજમાંથી થતું હોય. જેમ કે આપણી હાથની મુવમેન્ટ્સ છે, બોલવાનું છે, સમજવાનું છે, પગની મુવમેન્ટ્સ છે, એટલે બધું જ સંચાલન મગજમાંથી થતું હોય. અને બધા જે સેન્ટર્સ છે મગજના એ બધા અલગ અલગ વહેંચાયેલા છે. એક સેન્ટર હોય તો કે હાથ પગની મુવમેન્ટનું સેન્ટર જે છે એ ઉપરની બાજુ હોય, અને બોલવાનું જે છે એ સ્પીચનો એરિયા છે એ અલગ જગ્યાએ હોય, પછી સાંભળવાની જે છે એ અલગ જગ્યાએ હોય. એટલે જે જગ્યાએ ગાંઠ થાય છે ને એ પ્રમાણે પેશન્ટને સિમ્પટમ્સ થાય. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે કદાચ તો એનું આપણે સાચું નિદાન અને પછી સાચી સારવાર આપણે કરી શકીએ. ખાસ કરીને સર આજે નાની એજના બાળકો ને બધા યંગ જનરેશન મોબાઈલનો યુઝ વધારે પડતા કરતા હોય છે. તો શું મોબાઈલનો યુઝ કરવાથી મગજની નસો ઢીલી થઈ જતી હોય છે? આ સાચી વાત છે કે માન્યતા છે? મગજની નસો તો આમ ફિઝિકલી MRI કરીએ તો એમાં ઢીલી તો નથી થતી હોતી, પણ એ ખરી વાત છે કે ઓવરઓલ મોબાઈલ અને ટીવી એ નાના બાળકોનું જે મગજ જે વિકસિત થતું હોય છે એ એમાં માનસિક રીતે અસર તો કરે જ છે. અને આ બી હવે સાયન્ટિફિકલી પ્રૂવન છે
કારણ કે એ એમની થોટ પ્રોસેસ જે છે એ બીજું વિચારી શકતું નથી અને એમાં ને એમાં કોન્સન્ટ્રેટ કર્યા કરે છે. અને જે રીલ્સ છે, જે એક રીલ્સ છે એ 10 સેકન્ડની છે, 15 સેકન્ડ, 30 સેકન્ડ, તરત બીજી રીલ આવે, ત્રીજી રીલ આવે, ચોથી રીલ આવે. તો આનાથી શું છે કે કોન્સ્ટન્ટ હેમરિંગ થાય કરે છે મગજમાં. અને એમની જે ક્રિએટિવ થિંકિંગ છે, જે બાળક મોટું થઈને જે કંઈક અલગ કરવું જોઈએ અને યાદશક્તિ છે એ બીજું એ વિચારી નથી શકતું અને એમાં ને એમાં એને એડિક્શન થવા માંડે છે અને આ ખૂબ જ હેરાન કરે છે. ખાસ સર કે બ્રેન હેમરેજ વખતે કઈ એવી એમરજન્સી સ્ટેપ છે જો ઘરે આપણે ફોલો કરીએ તો માણસનું જીવન આપણે બચાવી શકીએ? હવે બ્રેઇન હેમરેજ એટલે શું? બ્રેઇન હેમરેજ એટલે મગજમાં જે બારીક નસો જતી હોય છે એ બસ્ટ થવાથી એમાંથી બ્લીડિંગ થાય છે અને બ્લીડિંગ થવાથી પેશન્ટ છે એ કદાચ ઘણા પેશન્ટ ભાનમાં બી રહે છે, ઘણા અનકોન્શિયસ થઈ જાય છે. હવે જો ભાનમાં હોય પેશન્ટ અને એ એમ કે બોલવામાં મને સ્લરિંગ થાય છે, એટલે કે જીભ થોથવાય છે, હાથ પગમાં ખાલી ચડે છે કે હાથ પગમાં નબળાઈ આવવા માંડી છે, તો એને તાત્કાલિક સગાએ હોસ્પિટલ લઈ જવા જોઈએ, જેથી કરીને આગળની આપણે ડાયગ્નોસિસ અને પછી સારવાર ચાલુ કરી શકીએ. જો પેશન્ટ બેભાન અવસ્થામાં છે કે તરત મગજમાં હેમરેજ થયું અને પડી ગયું, તો ત્યારે ને ત્યારે પેશન્ટ એના જે સગા બાજુમાં હોય એને ડાબા પડખે કે જમણા પડખે સુવડાવી દેવા જોઈએ. જેનાથી શું થાય છે કે મોઢામાં કદાચ થૂક ભેગું થાય છે તો ગળામાં ચોકઅપ ન થાય અને એને શ્વાસમાં તકલીફ ના પડે. અને ત્યારે ને ત્યારે બીજો સગો હોય તો તાત્કાલિક એમ્બ્યુલન્સને 108માં કે બીજી કોઈ હોય તાત્કાલિક એને કહી દેવું જોઈએ પડે કે પેશન્ટની તકલીફ આવી છે અને તાત્કાલિક એમ્બ્યુલન્સ અરેન્જમેન્ટ કરે. અને જો પેશન્ટને આંચકી આવતી હોય ત્યારે ને ત્યારે તો પછી એના મોઢામાં નાનકડો લાકડાનો કટકો છે કે વેલણ છે એ ખાલી દાંતની વચ્ચે ખાલી ભરાવી દેવાનું છે, જેથી કરીને એની જીભ છે દાંતની વચ્ચે ન આવી જાય. આ 2-3 વસ્તુ ધ્યાન રાખવાની હોય છે અને જેટલું બને એટલું જલ્દી એને નજીકના હોસ્પિટલ સેન્ટરમાં લઈ જવું જોઈએ. મગજમાં પાણી ભરાવવું, શું આમાં ઓપરેશન વગર છૂટકો જ નથી સર? મગજમાં જે આપણું મગજ જે છે ને એ આખું પાણીમાં જ તરતું હોય છે, જેને સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ કહેવામાં આવે છે. મગજની આજુબાજુ પાણી હોય છે, મગજના વચ્ચે ખાના હોય છે, એમાં પણ પાણી ફરતું હોય છે. હવે પાણી ભરાવાના કારણ ઘણા બધા હોય છે. એક તો મગજમાં જો ઇન્ફેક્શન થયું હોય તોય પાણી ભરાય, મગજમાં ક્યાંક ગાંઠ હોય જે પાણીના રસ્તાને બ્લોકેજ કરતું હોય તો પણ એમાં પાણી ભરાતું હોય છે. હેમરેજ થવાથી મગજના સર્ક્યુલેશનમાં ઘણીવાર પ્રોબ્લેમ થાય તો પણ પાણીનો ભરાવો થતો હોય છે. પાણી ભરાવાનું કારણ શું છે એ પહેલાં નક્કી થાય, પછી એની ઉપર ડિપેન્ડ કરતું હોય છે કે આમાં ઓપરેશનની જરૂર છે કે નહીં. ઘણીવાર શું છે કે બીજું કારણ હોય પાણીનો ભરાવાનો, તો એ આપણે એનો નિકાલ કરી નાખીએ તો પાણી જે ભરાય છે એના માટે થઈને આપણે ઓપરેશનની જરૂર નથી પડતી હોતી. પણ મુખ્યત્વે જો પાણીનો ભરાવો થતો હોય છે તો લગભગ 70% પેશન્ટ્સમાં ઓપરેશન જરૂર પડતી જ હોય છે અને એની માટે આપણે શંટની સર્જરી અને હવે અદ્યતન એન્ડોસ્કોપિક સર્જરી પણ એમાં પાણીના નિકાલ માટે કરતા હોઈએ છીએ, જેમાં આપણે શંટ મૂકવાની જરૂર નથી પડતી હોતી. અને આ બધા ઓપરેશન ખૂબ જ હવે સેફ છે આ ટેકનોલોજી સાથે. પક્ષાઘાતના લક્ષણો દેખાય ત્યારે પહેલી ગોલ્ડન અવર્સ કેમ ગુજરાતી અને દર્દીઓ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે? હવે ગોલ્ડન અવર એટલે શું છે કે પક્ષઘાતની અસર થઈ એની 1 જ કલાકમાં જો પેશન્ટ સારી હોસ્પિટલ અને નજીકના સેન્ટરમાં પહોંચી જાય, એને સ્ટ્રોક રેડી હોસ્પિટલ પણ કહેવામાં આવે છે, તો એ પહેલા કલાકમાં જે ગોલ્ડન અવર છે એ એકચ્યુઅલી હવે 3 થી 6 કલાક સુધી પણ ખેંચવામાં આવ્યું છે. પહેલાં 1 જ કલાકમાં કહેતા હતા. હવે સ્ટ્રોક જે છે ને પક્ષઘાત એ 2 રીતે થાય છે. એક આપણે હેમરેજ તો ડિસ્કસ કરી લીધું છે કે હેમરેજના લીધે બી પક્ષઘાત થાય, મગજમાં ગાંઠ હોય તો એ પક્ષઘાત થઈ શકે, અને મગજમાં જો લોહી ન પહોંચે, લોહીની નસ બ્લોકેજ થાય તો એને પક્ષઘાત કહેવાય અને ઇંગ્લિશમાં એને પેરાલિસિસ કહેવાય. હવે હેમરેજ થયું છે તો આપણે બહુ વધારે કંઈ ન કરી શકીએ, પણ હોસ્પિટલ પહોંચીને એની સારવાર મેં તમને સમજાવી છે. હવે લોહીની નસ બ્લોકેજ આવે અને એના લીધે એને પેરાલિસિસની કે પક્ષઘાતની અસર છે, તો લોહીની નસ આપણે તાત્કાલિક હોસ્પિટલ પહોંચીએ તો એને ઓપન કરી શકીએ અને એન્ડોવેસ્ક્યુલર ટ્રીટમેન્ટ થાય છે અને લોહીનો ગઠ્ઠો જે લોહીની નસમાં જામી ગયો હોય
એને આપણે એવા અમુક ઇન્જેક્શન્સ આવે છે કે લોહીનો ગઠ્ઠો ઓગાળી દે યસ. અને એ ઓગળી જાય અને લોહીનું સર્ક્યુલેશન પાછું એસ્ટાબ્લિશ થઈ જાય તો મગજના જે જ્ઞાનતંતુ જે છે એ જે ડેમેજ થવા માંડ્યા હોય એ પાછું રિવર્સ થઈ શકે છે. એટલે એને ગોલ્ડન અવર કહેવાય છે અને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે કે એ ટાઈમ તમારે વેસ્ટ ન કરવો જોઈએ. કારણ કે દર મિનિટે આમાં લગભગ એવું કહેવામાં આવે છે કે 5 થી 10 લાખ મગજના સેલ્સ છે એ ડેમેજ થવા માંડે છે જ્યાં સુધી આપણે એની પ્રોપર બ્લડ સર્ક્યુલેશન ચાલુ નથી થતું ત્યાં સુધી. અને જો એકવાર મગજમાં ડેમેજ થઈ જાય અને લોહી ન પહોંચે અને લોહી ન પહોંચે એટલે ઓક્સિજન ન પહોંચે તો પછી પરમનન્ટ ડેમેજ થઈ જાય અને પેશન્ટને પરમનન્ટ પક્ષઘાત થઈ જાય જેને પેરાલિસિસ કહેવામાં આવે છે. ઘણા પેશન્ટ આપણે જોઈએ છે કે ચાલવામાં તકલીફ રહેતી હોય છે, હાથ છે એ વાંકો થઈ ગયો હોય છે. તો આ બધી વસ્તુ રિવર્સ થઈ જતી હોય છે. પહેલાં જ 3 કલાકમાં એને ટ્રીટમેન્ટ મળી જાય સારી રીતે તો પેરાલિસિસની અસર છે એ નથી આવતી અને પેશન્ટ પહેલાંની જેમ નોર્મલી બધું કામકાજ કરી શકતો હોય છે. એટલે આ મહત્વને લીધે એને ગોલ્ડન અવર કહેવામાં આવે છે. ખૂબ સરળ ભાષામાં આપણે ગુજરાતીમાં સરે સમજાવ્યું છે. એવી જ રીતે આપણે બધા લોકો પાસેથી સાંભળતા હોય છે કે આ ભાઈની ગાદી ઘસી ગઈ છે, આ બેનની ગાદી ઘસી ગઈ છે. શું આ ગાદી ઘસવાના સમાચાર સાંભળતા જ આપણે ગુજરાતી લોકો અડધા થઈ જતા હોય છે? તો ખાસ એ ડરમાંથી આપણે કઈ રીતે મુક્ત થઈ શકીએ? હવે જો આપણે કરોડરજ્જુ ઉપર આવ્યા અને આ તમે જોવો છો તો બધા મણકા છે એ જે સર્વાઇકલ સ્પાઇનલ ડોકના 7 મણકા હોય, પછી છાતીના 12 મણકા હોય અને નીચેના 5 મણકા છે એ કમરના મણકા કહેવાય. આ બધા મણકા છે અને વચ્ચે તમે જે ટ્રાન્સપરન્ટ અહીંયા લાઈન જોવો છો એ બધી ગાદી છે અને આ પીળા રંગની જે છે બધી નસો છે એ જે સાઈડમાંથી બધી નસો આવતી હોય અને છેલ્લા 5 મણકામાંથી જે પગમાં નસો આવતી હોય. હવે ગાદી ખસવું એટલે શું છે કે આ વચ્ચેનું જે ટ્રાન્સપરન્ટ છે જે આપણે કુશનિંગનું કામ કરે છે, જે 2 મણકા વચ્ચેનું જે આપણું પ્રેશર લઈ લે છે આખા બોડીનું, તો એ ગાદી જે છે એ પાછળ છે એ વહી ગઈ, પાછળ ખસી ગઈ અને નસ છે ને નસને દબાવે છે. તો નસને દબાવે તો શું થાય કે નસને ડેમેજ કરે અને નસના લીધે દુખાવો થાય, પગમાં થાય. જો ડોકમાં ગાદી ખસી ગઈ હોય અને ડોકની નસને દબાવતી હોય તો હાથમાં ખાલી ચડે, હાથમાં તમતમ થાય, હાથમાં દુખાવો આવે. હવે આનાથી ટેન્શન લેવા જેવું કાંઈ નથી હોતું. આપણે મુખ્યત્વે જોઈએ ને તો સ્પાઇનના પેશન્ટ્સ આપણે ગણીએ ને તો ગમે તેવા સિમ્પટમ્સ હોય, ગમે એટલી વધારે તકલીફ હોય તો લગભગ 70-80% પેશન્ટ આપણે ઓપરેશન વગર દવાથી જ આપણે સારવાર કરી દેતા હોઈએ છીએ, દવા અને ફિઝિયોથેરાપીથી. ખાલી 20% જેવા મણકાના, ગાદીના અને નસ દબાવવાના પેશન્ટ્સ હોય છે કે જેને ખરેખર ઓપરેશનની જરૂર પડતી હોય છે. અને હવે તો ટેકનોલોજી એટલી બધી એડવાન્સ આવી ગઈ છે, માઇક્રોસ્કોપ છે, એન્ડોસ્કોપ છે, ઓપરેશનમાં બી એટલું. જે પહેલાંના જમાનામાં જે પેશન્ટ્સ બધા ગભરાઈ જતા હતા કે પેરાલિસિસ થઈ જશે, મણકાનું ઓપરેશન કોઈ દિવસ ન કરાવાય, કમર તો ખોલાવાય જ નહીં, એ બધું જે પહેલાં હતું હવે આમાં કોમ્પ્લિકેશન રેટ બહુ જ ઓછા થઈ ગયા છે, 1 થી 2% નથી હોતા. અને પેશન્ટ્સ જે છે એ બીજા દિવસે જ ઘણીવાર રજા થઈ જતી હોય છે અને પહેલાંની જેમ જ નોર્મલી કામ કરતા હોઈએ છે બધી ટેકનોલોજી સાથે. સાયટિકા એટલે પગમાં આવતો કરંટ. શું આને કારણે માણસ કાયમી પથારીવશ થઈ શકે છે સર? ના, એવું હવે નથી હોતું. પથારીવશ તો નથી થતા, પણ જો વધારે પડતું માથું મારી નાખે, પગનો દુખાવો જે છે એ કમરથી ચાલુ થાય, સાથળની પાછળની સાઈડ આવે, પીંડીની પાછળ જાય અને પંજા સુધી જાય દુખાવો. આ દુખાવો જે છે એ બધા દર્શક મિત્રોએ ધ્યાન રાખવાનું. પગના અંગૂઠામાં કે જે આંગળીઓમાં જો ખાલી ચડે તો આને બી બહુ લાઇટલી નહીં લેવાનું અને આની માટે થઈને તમારા ડૉક્ટરને બતાવવાનું. પણ સાયટિકાનો દુખાવો જે છે એના લીધે પથારીવશ નથી થવાતું હોતું, પણ 1%માં ઘણીવાર એવું બનતું હોય છે કે પગનો પંજો છે એની મૂવમેન્ટ ઓછી થઈ જતી હોય છે. એ બી એટલે બનતું હોય છે કારણ કે દર્દીઓએ બહુ લાઇટલી લેતા હોય છે અને દુખાવોનું સારવાર નથી કરતા હોતા. તો લાંબા સમયે પગના પંજામાં એની વીકનેસ આવતી હોય છે, તો જેના લીધે એને ફૂટ ડ્રોપ કહેવામાં આવે છે. પગથિયા ચડવામાં, પગથિયા ઉતારવામાં તકલીફ પડે, પગમાંથી ચપ્પલ નીકળી જાય, ફસકી જાય. આ એક કોમ્પ્લિકેશન એનું થવાનું જો ટ્રીટમેન્ટ સમયસર ન લે તો આ બની શકે. બાકી પથારીવશ થવાના ચાન્સીસ સાયટિકામાં નથી હોતા એવા. સર, ગુજરાતના રસ્તાઓ પર આજે યંગ જનરેશન એટલી બાઇક કુદાવતા હોય છે, શું આના લીધે
જલ્દી ગાદી ઘસાઈ જતી હોય છે? ગુજરાતના રસ્તા ધીમે ધીમે સારા થવા માંડ્યા છે, પણ હજી રસ્તા ઘણા બધા એવા છે જે ખરાબ છે. હવે એ વાત સાચી છે કે ખરાબ રસ્તા ઉપર બહુ લાંબા સમય સુધી જો બાઇકમાં જતા હોય છે અને ફાસ્ટ ચલાવતા હોય છે, તો જે કોન્સ્ટન્ટ ખરાબ રસ્તાના લીધે છે જેમાં ઘસારો વધતો હોય છે અને એના લીધે ક્રોનિક લો બેક પેઇન એ બધું થવાના ચાન્સીસ રહેતા હોય છે. હવે એના માટે થઈને એક તો કમરને મજબૂત કરવા માટેની કસરત જે રેગ્યુલર આવા રસ્તા પર જવાનું હોય તો એ લોકોએ કરવી જોઈએ, જેને આઇસોમેટ્રિક બેક એક્સરસાઇઝીસ કહેવાય છે. અને થોડું ઘણું જો નાના હોય ને જીમમાં જવું હોય તો એ બી કરી શકે, જેને કમરના સ્નાયુઓને મજબૂત કરવાની કસરત કહેવાય. જેથી કરીને શું છે કે સ્નાયુઓ જો મજબૂત હોય કમરના, તો આપણા શરીરનું વજન જે છે એ મણકા અને ગાદી ઉપર નથી આવતું હોતું અને સ્નાયુઓ છે એ ટેક ઓવર કરી લેતું હોય છે. તો લોંગ ટર્મ જે છે તમે તમારી સ્પાઇનને હેલ્ધી રાખી શકો અને લાંબા સમયે ગાદી અને મણકાની તકલીફ જે છે એ નથી થતી હોતી. તો કમરની કસરત છે એ એક વસ્તુ છે અને એ છે એ કમરના ઘસારોને એ ઘટાડે છે. એટલે તમારા કમરના સ્નાયુઓ મજબૂત હોવા જોઈએ, તો પછી ભલે એમને ખરાબ રસ્તામાં જવાનું હોય તો વાંધો ન આવે. કમરનો દુખાવો એટલે ડૉક્ટર સીધું ઓપરેશન લખી દેતા હોય છે, આ માન્યતા કેટલા અંશે સાચી છે સર? એ માન્યતા બહુ ઓછી છે. જેમ મેં કીધું કે લગભગ 80% પેશન્ટ્સ છે કમરના એ દવાથી અને ફિઝિયોથેરાપીથી જ સાજા થઈ જતા હોય છે. ખાલી 15-20% પેશન્ટ્સમાં જ ખરેખર ઓપરેશનની જરૂર પડતી હોય છે. એટલે એવું નથી હોતું કે કમરનો દુખાવો થયો એટલે ઓપરેશન જ કરવું પડે, એ માન્યતા સૌ ખોટી છે. સર, તમારે ઓપરેશનમાં ક્યારેય કોઈ દર્દી અધવચ્ચે જાગીને ઉઠીને એવું પૂછ્યું છે કે સર મારી યાદશક્તિ જતી તો નહીં રહે ને? ના, અમારા પેશન્ટ્સ લગભગ બધા જનરલ એનેસ્થેસિયામાં જ હોય, એટલે બધા સંપૂર્ણપણે બેભાન થઈને જ અમે ઓપરેશન કરતા હોઈએ છીએ. એટલે અમારા ઓપરેશનમાં તો એવું નથી બનતું પેશન્ટ વચ્ચેથી જાગી જાય. હા, પણ ઓપરેશન પહેલાં ઘણા દર્દીઓને બહુ બીક હોય છે, એટલે કહેતા હોય છે કે સાહેબ મારું ઓપરેશન તો જનરલ એનેસ્થેસિયામાં જ કરજો, કે મારે જાગતા તો ઓપરેશન નહીં કરો ને. એવા ઘણા બધા દર્દીઓ હોય છે જેને લાગતું હોય છે કે ભાઈ મારું જેમ ગર્ભાશયના બધાના ઓપરેશન થતા હોય છે એમાં શું છે અડધા જ બેહોશ કર્યા હોય છે, પગનો ભાગ જ ખોટો હોય છે. એટલે આમાં કે હવે મારું ઓપરેશન આવી રીતે નહીં કરતા, પૂરા સંપૂર્ણ બેભાન કરીને જ કરજો. એટલે હું એમને આશ્વાસન આપું કે બેભાન કરીને જ આપણે કરતા હોઈએ છીએ. ટ્રાઇજેમિનલ ન્યુરેલિશિયા, આ બીમારીમાં થતો કરંટ જેવો દુખાવો શું ખરેખર અસહ્ય હોય છે? હવે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા એ સૌરાષ્ટ્ર અને કચ્છમાં બહુ ઘણા બધા દર્દીઓને હેરાન કરે છે. ઇન્ડિયામાં આપણે જોઈએ ને ભારત દેશમાં તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધારે એમનો ઇન્સિડન્સ છે. અને આપણે સેલિબ્રિટીની વાત કરીએ તો સલમાન ખાનને પણ આ દુખાવો હતો, જેણે અમેરિકા જઈને ઓપરેશન કરાવ્યું હતું. હવે આ દુખાવો જે છે ને એ 5 નંબરની નસ, જેને ટ્રાઇજેમિનલ નર્વ કહેવામાં આવે, ટોટલ 12 નસ હોય આપણે મગજની, એમાંથી 5 નંબરની નસ જે છે એ મોઢા ઉપર આવતી હોય. આવી રીતે એના 3 ભાગ હોય પાછા, 1, 2 ને 3. અને એ કાનની પાછળથી છે આપણા મોઢાના સંદેશા એ છે મગજમાં લઈ જતી હોય. હવે આનો દુખાવો છે ને એ ખરેખર બહુ જ અત્યંત વધારે સિવિયર હોય છે. અને આને અમારી બુક્સમાં બી લખેલું છે, ઇટ ઇઝ અ સુસાઇડલ ડિઝીઝ. એટલે પેશન્ટને એટલો બધો દુખાવો હોય છે કે એ સુસાઇડ કરવાને એને ત્યાં સુધી વિચાર આવી જતો હોય છે કે મારે હવે નથી જીવવું અને દુખાવો મને સહન નથી થતો. એટલે આ વસ્તુ જે છે એ તમારી વાતમાં જે છે તમે કહો છો એ સાચી વાત છે, બહુ જ સિવિયર પેઇન હોય છે. પણ સારી વાત એ છે કે આની 100% આની સારવાર અવેલેબલ છે. અને આપણે લગભગ 85 પેશન્ટ્સને છેલ્લા 3 થી 4 વર્ષમાં ઓપરેશન કરીને સંપૂર્ણપણે સાજા કર્યા છે. અને આમાં સક્સેસ રેટ છે એ 98 થી 99% ઓપરેશનમાં મળતો હોય છે, જે બીજા કોઈ મગજના ઓપરેશનમાં નથી મળતો. આમાં હું તમને કારણ કહું તો 5 નંબરની નસ અને લોહીની નસ એ બધાના કેસમાં અલગ અલગ પાછળ જતી હોય છે, પણ જેને ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા હોય એને એ નસ છે આટી ચડી ગઈ હોય. એટલે લોહીની નસ છે એ જ્ઞાનતંતુની નસ, ટ્રાઇજેમિનલ નર્વ જેને કે જેની ઉપર ધબકારા મારે, એ ધબકારા મારે એટલે ઇલેક્ટ્રિકનો શોર્ટ લાગે એવો દુખાવો એને મોઢામાં આવે. હવે આવા દર્દી છે એ મોઢા ઉપર પાણી ન છાંટી શકે, મોઢા ઉપર અડવા જાય તો ઝટકો આવી જાય,
બ્રશ ન કરી શકે, મેલ પેશન્ટ હોય તો દાઢી કરી ન શકે, અને ઠંડો પવન લાગે તોય દુખાવો આવે, અને બોલવામાં તકલીફ પડે, જમવામાં તકલીફ પડે. આવા બધા પ્રોબ્લેમ સાથે પેશન્ટ આવતું હોય છે. અને ઓપરેશન પછી બીજા જ દિવસે પેશન્ટ એટલો ખુશ થઈ જતું હોય છે કે એને સંપૂર્ણપણે દુખાવો વયો જતો હોય છે. એટલે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા એક એવો ડિઝીઝ છે જેની આપણી પાસે 100% ટ્રીટમેન્ટ અવેલેબલ છે. બધા પેશન્ટ્સમાં ઓપરેશનની જરૂર નથી પડતી હોતી. એમાં આપણે પહેલાં દવાથી ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. દવાથી સારું ન થાય તો જ આપણે ઓપરેશનનું આપણે સલાહ આપતા હોઈએ છીએ. એટલે એનાથી ગભરાવાની કંઈ જરૂર નથી. અને જેમ મેં કીધું કે એમાં 100% આમાં રિઝલ્ટ આપણને મળતું હોય છે. સર, તમે ડૉક્ટર બનશો એ નાનપણથી જ ફિક્સ હતું યા કોઈ પરિવારમાંથી સલાહ મળેલી તમને કે મોટા થઈને તમે ડૉક્ટર બનો? એકચ્યુઅલી મારો જે ઉછેર જ છે એ ડૉક્ટર ફેમિલી, એટલે મારા ફાધર ખુદ જ ન્યુરોસર્જન છે, ડૉક્ટર રાજેન્દ્ર ત્રિવેદી. 1990ની સાલથી એ રાજકોટમાં અહીંયા રાજ હોસ્પિટલના નામથી હોસ્પિટલ ચાલુ કરી હતી પ્રાઇવેટ. અને એની પહેલાં એ મુંબઈ હતા અને મુંબઈથી ન્યુરોસર્જરી શીખીને જ રાજકોટમાં આવ્યા હતા. ત્યારે સૌરાષ્ટ્રમાં ખાલી 2 થી 3 જ ન્યુરોસર્જન જ્યારે મારા ફાધર આવ્યા ત્યારે એ લગભગ 2nd કે 3rd ન્યુરોસર્જન હતા. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને એમણે સેવા આપવાનું શરૂ કર્યું હતું. એટલે એમના પાસેથી મને ઘણી પ્રેરણા મળી હતી. હું નાનો હતો ત્યારે અમારું ઘર જે હતું એ હોસ્પિટલની ઉપર જ હતું. જ્યારે ઓપરેશન થતા ત્યારે ઘણીવાર હું જતો ઓપરેશન જોવા માટે. પણ ત્યારે મારા મગજમાં એવું નહોતું કે ન્યુરોસર્જન જ બનવું. પણ ત્યારથી મને એવી ઈચ્છા હતી કે આમાં ઓપરેશન કરવામાં જે છે આપણે દર્દીઓને સાજા કરી શકીએ છીએ. એટલે એ અનકોન્શિયસ માઇન્ડમાં મારામાં હતું. એટલે એના પછી ધીમે ધીમે ભગવાને જ કુદરતી રસ્તો કરી આપ્યો અને ભગવાનની દયાથી હું એ જ ફિલ્ડમાં ગયો. અને એના પછી પણ મને ઓબ્વિયસલી આટલા વર્ષનો એક્સપિરિયન્સ હોય અને એમની પાસેથી ઘણું શીખવા મળ્યું. અને એમના એક્સપિરિયન્સથી આપણે સારું કામ કરી શકીએ છીએ. અને હી વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ સ્ટાર્ટ માઇક્રો ન્યુરોસર્જરી. જે જોખમી મગજની ગાંઠ હોય, જોખમી એન્યુરિઝમ જેને કહેવાય, લોહીની નસની મોરલી છે, એ દૂરબીનથી જોઈને સ્ટાર્ટ કરવામાં હી વોઝ ધ વન ઓફ ધ ફર્સ્ટ ન્યુરોસર્જન ઇન સૌરાષ્ટ્ર કચ્છ ટુ સ્ટાર્ટ ન્યુરોસર્જરી. જે કોમ્પ્લિકેટેડ કેસીસ બધા હતા, જે પહેલાં મુંબઈ જવું પડતું હતું, એવા અનેક દર્દીઓને એમને સેવા આપી છે. અને ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયામાં ગુજરાતમાં કહીએ તો વન ઓફ ધ હાઈએસ્ટ સર્જરીસ એમણે કરી છે. લગભગ 450 થી 500 સર્જરી એમણે ખાલી ફક્ત ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાની એમણે કરેલી છે. અને હજી બી ઘણા દર્દીઓ છે જૂના 30 વર્ષ પહેલાં જેને સાહેબે જોયા એ હજી પણ આવે છે. અને સાહેબને મળવા માટે થઈને એ લોકો ઘણા દૂર દૂરથી આવતા હોય છે. એટલે એ એક મારા માટે આશીર્વાદરૂપ જ કહેવાય કે મારે પણ એ જ ફિલ્ડમાં જવાનું થયું અને એમનો એક્સપિરિયન્સ આટલો બધો કામ લાગે છે. અને આપણે સારી રીતે બધા દર્દીઓની સારવાર કરી શકીએ છીએ. કહેવાય છે ને કે બધા લોકો આજે વારસામાં બિઝનેસ મળતો હોય છે. તો સરને બી આ ફિલ્ડમાં આવવા માટે એમ કહેવાય ને વારસાગત નોલેજ એટલું સારું ખૂબ મળ્યું છે. તો બધા લોકોને કંઈ બી આવો કંઈ ક્વેશ્ચન હોય તમારા મનમાં તો સરનો અવશ્ય કોન્ટેક કરજો. બહુ સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરશે સર. ચહેરા પર આવતા ઝટકા માટે લોકો બાધાને આખડી રાખતા હોય છે, ત્યારે તમે વિજ્ઞાનની કઈ ટેબ્લેટ આ લોકોને આપશો? ચહેરા પર આવતા ઝટકા એટલે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા જે સૌથી કોમન છે. એના માટે ઘણી બધી દવાઓ છે. પણ સ્ટાર્ટિંગમાં આપણે કાર્બામેઝેપિન, જૂની દવા ગણીએ તો ટેગ્રીટોલ ને આ બધી આપતા હોઈએ છીએ. પણ પોતાની રીતે નથી લેવાની હોતી આ બધી. એટલીસ્ટ તમારે ડૉક્ટરનું કન્સલ્ટિંગ કરીને જ કેટલા ઝટકા છે, કેટલો દુખાવો છે, એની ઉપર એમનો ડોઝ કેટલો આપવો, બધું ડિસિઝન લેતા હોઈએ છીએ. હવે એના ઘણા બધા મોલેક્યુલ નવા એડવાન્સ આવી ગયા છે. પહેલાં તો ખાલી કાર્બામેઝેપિન હતું, પછી ઓક્સ કાર્બામેઝેપિન, અત્યારે એસ્લી કાર્બામેઝેપિન. એટલે ધીમે ધીમે શું છે કે દવાઓ એવી આપતી જાય છે જેનાથી સાઈડ ઇફેક્ટ્સ બહુ ઓછી હોય છે અને દુખાવામાં બી સારી રીતે અસર કરતી હોય છે. ન્યુરોસર્જરી પછી લોકોમાં વહેમ હોય છે કે યાદશક્તિ જતી રહી છે. શું આ માન્યતા છે? સાવ તો માન્યતા નથી, પણ લગભગ 85-90% લોકોને આવું તો નથી જ બનતું. પણ હવે મેં તમને કીધું ને કે આપણા મગજમાં જે છે એ બધા અલગ અલગ પોર્શન્સ આપેલા છે ભગવાને કે ભાઈ આ મેમરી અહીંયા સ્ટોર થાય, મેમરીનું આઉટપુટ અહીંથી આવે, હાથ પગની મૂવમેન્ટ અહીંથી આવે. જો એમને પ્રોબ્લેમ જે છે એ જગ્યાએ થાય જ્યાંથી મેમરીનું સંચાલન થતું હોય તો હા, તો ઓપરેશન પછી પ્રોબ્લેમ થઈ શકે.
પણ ખૂબ જ ઓછા પેશન્ટ્સમાં આવું બનતું હોય છે કે એમની યાદશક્તિ ટોટલ વહી જતી હોય છે. અને ઓપરેશન કરતાં જે બીજા ડિઝીઝ છે જેને ન્યુરોલોજિકલ ડિઝીઝ કહેવાય, જેમ કે અલ્ઝાઇમર્સ છે, ડિમેન્શિયા છે, જેનાથી ઉંમર જતાં મગજ સંકોચાતું હોય છે, મગજમાં લોહી નથી પહોંચતું, આ બધા પ્રોબ્લેમ્સ વધારે યાદશક્તિમાં હેરાન કરતા હોય છે. પણ બ્રેઇન ટ્યુમર્સમાં અને બીજામાં એટલું યાદશક્તિમાં ઇશ્યુઝ નથી આવતા હોતા. સર, ખાસ આપણે ઘણી હોસ્પિટલોમાં ને વાંચતા હોય છે કે 24 કલાક ટ્રોમા સેન્ટર, તો શું આ 24 કલાક ન્યુરોસર્જન ત્યાં હાજર હોય છે? હા, આપણે રાજ હોસ્પિટલમાં તો 24 કલાક આપણે હાજરી હોય જ છે. એટલે રાત્રે ગમે ત્યારે પેશન્ટ આવે તો મેડિકલ ઓફિસર જોઈ લે પહેલાં, અને હું ખુદ જ રાત્રે આવીને પેશન્ટ્સને જોઉં છું, સમજાવું છું, ગમે ત્યારે, રાત્રે 3 હોય, 4 વાગ્યા હોય, 5 વાગ્યા હોય, ગમે ત્યારે. એટલે હું મારી હોસ્પિટલનું કહી શકીશ કે 24 કલાક આપણે ન્યુરોસર્જન અહીંયા તમને હાજરી મળશે તમને. લોકો બધા રીલ્સમાં ને જોતા હોય છે કે મોબાઈલના ડેટા ફૂલ થઈ ગયા, તો તમારી પાસે એવા કોઈ પેશન્ટ આવ્યું કે ઓપરેશન ખુલીને જોયું હોય કે આ માણસના ખરેખર મેમરી ફૂલ થઈ ગઈ છે ને થોડીક ડિલીટ કરવાની જરૂર હોય છે? હવે આ મગજ એવી વસ્તુ છે કે એ ફિઝિકલ વસ્તુ છે, એટલે એમાં અંદર જે એ આમ કહેવાય તો આ હાર્ડવેર છે. હવે સોફ્ટવેરની અંદર કેટલો ડેટા સ્ટોર છે એ તો કુદરતે આપણને આપ્યું નથી. એટલે જે અલ્ટિમેટ છે એ તો ભગવાન જ છે, જેણે આખું કુદરતની અને આખી સંસારની રચના કરી છે. એટલે એની સામે ડૉક્ટરે નાનો પડે, એટલે અમે એમાંથી કંઈ ડિલીટ ન કરી શકીએ અને એમાં કંઈ ઉમેરી પણ ના શકીએ. એટલે એ ભગવાને પોતાના હાથમાં જ રાખ્યું છે અને અમને એવું નથી આપ્યું. એટલે ભૌતિક વસ્તુ જે છે એ આપણે એની સારવાર કરી શકીએ, પણ એમાંય અમારે કુદરતનો હાથ જોઈએ જ છે, અમે એકલા હાથે કંઈ ન કરી શકીએ. એટલે એવી વસ્તુ છે કે આમાં કુદરતનો હાથ હોય તો જ આપણે સારા રિઝલ્ટ આપી શકીએ. અને ભગવાનની દયા છે કે આપણે સારી રીતે બધા પેશન્ટ્સની સારવાર કરીએ છીએ અને આપીએ છીએ રિઝલ્ટ સારા. સર, આપણે ગુજરાતના રસ્તાઓ પર ઘણી વખત જોતા હોય છે, કોઈ લોકોને આંચકી આવે ત્યારે આપણે ડુંગળી, આપણા પગના બૂટ, આવું બધી સૂંઘાડતા હોય છે, તો શું આનાથી ખરેખર આંચકી બંધ થઈ જાય છે? ના, એ માન્યતા છે. એ ચપ્પલ સૂંઘાડવાથી કે ડુંગળી સૂંઘાડવાથી એનાથી આંચકી બંધ નથી થતી હોતી, એટલે એવું કરવાની કંઈ જરૂર નથી હોતી. તો આવું પેશન્ટ્સ અમને ક્યાંય દેખાય રસ્તામાં કે આંચકી આવે છે, તો પહેલાં તો એને ડાબા પડખે સોડાવી દેવાનું, જેથી કરીને એની જીભ છે એ પાછળ ફોલ ન થાય અને એને શ્વાસમાં તકલીફ ના પડે. અને જો આંચકી કન્ટિન્યુઅસ રહેતી હોય તો મેં કીધું એમ લાકડાનું નાનું બટકું છે, બહુ અંદર ન વયું જાય, એ ખાસ ધ્યાન રાખવાનું. ખાલી 2 દાંતની વચ્ચે એટલું જ મૂકવાનું કે જેનાથી કરીને એની જીભ છે 2 દાંતની વચ્ચે ન આવી જાય, જેથી કરીને જીભ ઉપર બટકું ન ભરાઈ જાય અને એ ઈજા પ્રિવેન્ટ થાય. એ ન આવડતું હોય તો એ બી કરવાની જરૂર નથી, ખાલી ડાબા પડખે સોડાવી દેવાનું પેશન્ટને અને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને એને હોસ્પિટલ લઈ જવાનું. બીજું કશું કરવાની જરૂર નથી હોતી. લગભગ 80% આંચકી છે એની જાતે જ બંધ થઈ જતી હોય છે 2-5 મિનિટમાં. એટલે એમાં ચિંતા કરવાની અને ગભરાવાની કોઈ જરૂર નથી હોતી. ખાસ સર, એક ક્વેશ્ચન હતો કે આપણે બધા લોકો પાસેથી સાંભળતા હોય છે કે આ નાના મગજનો માણસ છે, મોટા મગજનો માણસ છે, તો ખરેખર નાનો મગજ ને મોટો મગજ એવું હોય છે? સાઇઝ પ્રમાણે, માણસના કદ પ્રમાણે મગજની સાઇઝ ડિસાઇડ થતી હોય છે? હા, એટલે જેનું વજન વધારે હોય, જેની ખોપડી મોટી હોય, એનું મગજ મોટું હોય, એટલે ફિઝિકલી મોટું હોય, પણ ખરેખર માણસની પ્રકૃતિ કેવી છે એની ઉપરથી આપણે એકચ્યુઅલી જજ કરવું જોઈએ, મગજના સાઇઝથી જજ ન કરવી જોઈએ. યસ. ખાસ સર, કે યોગ અને લાઇફસ્ટાઈલથી શું ન્યુરોસર્જનની વિઝિટ આપણે ઓછી કરી શકીએ? બિલકુલ કરી શકીએ. આપણા મારી પ્રેક્ટિસમાં હું જોઉં છું તો કે માથાના દુખાવો, જેમ કે માઇગ્રેન કહેવાય, તો માથાના દુખાવામાં લગભગ 70-80% પેશન્ટ્સ છે એ માઇગ્રેનના હોય છે, જેમ કે વાસ્ક્યુલર હેડેક કે લોહીની નસનો દુખાવો મગજમાં. હવે આ વસ્તુ એવી છે કે જે બહુ જ સારી રીતે આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ. ધ્યાન કરવાથી, મેડિટેશન કરવાથી, અનુલોમ વિલોમ છે, પ્રાણાયામ કરવાથી મગજના જે માઇગ્રેનના દુખાવા છે એમાં ઘણો બધો રાહત થતી હોય છે. બાકી બીજા બધા ડિઝીઝ છે એમાં કદાચ આપણે ન કરી શકીએ, પણ યસ, હેડેકમાં, કમરના દુખાવામાં તમે યોગ કરો, સૂર્ય નમસ્કાર કરો તો ડેફિનેટલી તમારે કમરના દુખાવા નહીં થાય.
કમરના ગાદી ખસવાના પ્રોબ્લેમ નહીં થાય. પ્લસ મેં કીધું એમ શ્વાસની પ્રક્રિયાઓથી માથાના દુખાવા છે, પછી સાઇનસના પ્રોબ્લેમ છે, ભસ્ત્રિકાથી, એ બધા તમે પ્રિવેન્ટ કરી શકો છો. યસ સર. ખાસ સર કે તમારી પ્રેક્ટિસ દરમિયાન કોઈ એવા 3 પેશન્ટના મારે ઉદાહરણ જોઈએ છે કે એનું તમારી પાસે આવ્યા પછી સડનલી લાઈફ ટ્રાન્સફર થઈ હોય ને એને એમ કહેવાય ને કે મોતમાંથી તમે બચાવ્યા હોય? તો ઘણા દર્દીઓ છે, પણ જે મગજના એક્સિડન્ટથી જે પેશન્ટ્સ આવતા હોય છે એમાં મને 2-3 એવા ઘણા બધા ઉદાહરણ છે. એક ઉના સાઈડથી પેશન્ટ છે જે સાવ અનકોન્શિયસ અને કોમાની પરિસ્થિતિમાં આવ્યું હતું અને એની આપણે સારવાર કરી હતી, અને એ નોર્મલી જ હલનચલનને બધું કરે છે અને સાવ નોર્મલ રીતે એમનું લાઈફ જીવે છે. આજે સવારે જ એક પેશન્ટ આવ્યું હતું જે મેં 2021માં એની સારવાર કરી હતી, જે બાઇક ઉપરથી પડી ગયો હતો અને ગથોડિયા ખાઈને પડી ગયો હતો. જ્યારે આવ્યો ત્યારે સાવ કોમાની પરિસ્થિતિમાં હતો, અને અત્યારે જે સવારે મને એમના બીજા સગાને લઈને આવ્યો હતો, એ જ્યારે આવ્યો હતો ત્યારે કોમાની પરિસ્થિતિમાં હતો અને આપણે એની સારવાર કરી લગભગ 10-12 દિવસ અહીંયા હતો. અને આજે મને સવારે એને કે મને તમે ઓળખ્યો? મેં કીધું ના. તો પછી એને મને અહીંયા દેખાડ્યું કે મારી અહીંયા તમે ટ્રેકોસ્ટોમી કરી હતી અને તમે મારું ઓપરેશન કર્યું હતું. તો તમને ખબર ના પડે કે ખરેખર આ દર્દી હતો મગજનો, એટલે એક્સિડન્ટ થયું હતું ને એમ. તો એ આજનો જે એક એક્ઝામ્પલ છે કે હવે મગજના બી પેશન્ટ્સ એવા હોય છે કે ખૂબ જ સારી રિકવરી આપણે એમાં એક્સપેક્ટ કરી શકતા હોઈએ છીએ, જે કોઈ ખોડકા પણ નથી આવતી હોતી. એટલે એવા ઘણા બધા ઉદાહરણ છે. મગજની ગાંઠના બી આપણે ઓપરેશન કર્યા પછી લગભગ 7-8 વર્ષ થઈ ગયા હોય અને કોઈ પ્રોબ્લેમ ના હોય. ખાસ કરીને ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા, એ બધા પેશન્ટ આપણને બહુ જ યાદ કરે, કારણ કે એ આવે ત્યારે આપણને ભગવાન તરીકે એ લોકો પૂછતા હોય છે, કારણ કે એમના દર્દ જે દુખાવો જે હોય છે એ સંપૂર્ણપણે વયો જાય, એટલે એ આપણે ખૂબ જ આપણને ખુશી અનુભવતા હોય છે કે આપણે પેશન્ટ માટે કંઈક સારું કર્યું અને એ પોતાનું જીવન છે એ સારી રીતે જીવી શકતા હોય છે. ખાસ ટ્રેકેસ્ટોમી આપણે ન્યુરોસર્જરી પછી મોસ્ટ ઓફ પેશન્ટમાં રાખતા હોય છે, તો આ ટ્રેકેસ્ટોમી રાખવા પાછળનું કારણ શું હોય છે અને એ ક્યારે એમ કહેવાય ને કે એમાંથી પેશન્ટ મુક્ત થાય છે? ટ્રેકોસ્ટોમી એટલે શું છે કે આપણું ઇંગ્લિશમાં વિન્ડ પાઇપ કહેવામાં આવે, જે આપણા નાકમાંથી જે છે પછી એનું કનેક્શન છે એ ફેફસામાં જાય. હવે મગજના કેસમાં જેમ કે મગજમાં હેમરેજ થયું કે મગજમાં લકવાની ઇન્ફાક્ટ થયો કે પછી મગજમાં એક્સિડન્ટ થયું, જ્યારે પેશન્ટ બેભાન અવસ્થામાં છે અને આપણને એમ લાગતું હોય કે ન્યુરોસર્જન એમ લાગે કે આમાં લાંબો સમય સુધી પેશન્ટની કન્ડિશન છે એ ભાનમાં આવવાની વાર લાગવાની છે અને પેશન્ટ વેન્ટિલેટર ઉપર છે, તો ખાસ કરીને પેશન્ટને વેન્ટિલેટર ઉપરથી જલ્દી બહાર કાઢવા માટે, પેશન્ટ બેભાન હોય એટલે મોઢામાં છે સિક્રેશન્સ બધે ભેગા થતા હોય, છાતીમાં સિક્રેશન્સ ભેગા થતા હોય, જેથી કરીને એ અનકોન્શિયસ પેશન્ટ છે એ કાં તો બહાર કાઢી ન શકે અને ગળી ન શકે, કારણ કે એની શક્તિ નથી હોતી. તો એવા કેસમાં આપણે ટ્રેકોસ્ટોમી કરવી જોઈએ, જેનાથી એ બધો આપણે સિક્રેશન્સ છે આપણે સક્શન કરીને કાઢી શકીએ. અને એમને જેમ કીધું કે વેન્ટિલેટરમાંથી જલ્દી બહાર કાઢવા માટે થઈને આપણે ટ્રેકોસ્ટોમી કરતા હોઈએ છીએ. હવે ટ્રેકોસ્ટોમી જે છે એ ડિપેન્ડ્સ કે પેશન્ટની કન્ડિશન કેવી ઇમ્પ્રુવમેન્ટ આવે છે. એકવાર એના સિક્રેશન્સ ને ગળફાને બધું નોર્મલ થવા માંડે, પછી પેશન્ટ છે એ ભાનમાં આવી જતું હોય, એને ખ્યાલ આવી જાય, ગળવાની શક્તિ આવી જાય, કાં તો બહાર કાઢી નાખે એટલી શક્તિ આવી જાય, પછી આપણે ટ્રેકોસ્ટોમી છે એ આપણે બંધ કરી શકતા હોઈએ છીએ. ખાસ કરીને સર ન્યુરોસર્જરી પછી આ બ્રેન સ્ટ્રોક પછી મોસ્ટ ઓફ આપણે ફૂડ પાઇપ ખોરાકની નળી રાખતા હોય છે, તો બધા લોકોને યોગ્ય ખોરાક કઈ રીતે આપવો એ નોલેજ હોતું નથી. ખાસ કરીને આરટી એસ્પિરેટ, જે આરટી એસ્પિરેટ નિમોનિયાથી આપણે બચી શકીએ એવી 1-2 ટીપ આપશો? રાયલ્સ ટ્યુબ એટલે નેઝોગેસ્ટ્રિક ટ્યુબ, એટલે નાકમાંથી પેટમાં એ ટ્યુબ જતી હોય છે. મગજના પેશન્ટ્સ જે હોય, જે મોઢેથી ખાવાની શક્તિ નથી હોતી અને કન્ડિશન એવી હોય છે કે આપણે મોઢેથી લઈ નથી શકતા, એવા કેસમાં આપણે નેઝોગેસ્ટ્રિક ટ્યુબ, જેને રાયલ્સ ટ્યુબ કહેવામાં આવે છે, એમાં આપતા હોઈએ છીએ. હવે જે પેશન્ટ્સને આપણે આરટી ફીડિંગ આપતા હોઈએ છીએ, એવા પેશન્ટ્સને આપણે એટલીસ્ટ 45 ડિગ્રીસ એને ઓપરેટ કરીને જ એમાંથી આપવું જોઈએ. સૂતા એમાં ફીડિંગ કોઈ દિવસ આપવું ન જોઈએ. બીજી વસ્તુ એ છે કે ફીડિંગ આપતા પહેલાં આપણે પહેલી વાર જ્યારે ફીડિંગ આપો એની પહેલાં ટ્યુબ જે છે એ કરેક્ટ પોઝિશનમાં છે કે નહીં એ ચેક કરી લેવું જોઈએ. જે નર્સિંગ
અને બધાને તમારે કેસમાં તમને બધાને ખ્યાલ હોય જ છે કે શું કરવું. અને બીજું ફીડ આપતા પહેલાં નેઝોગેસ્ટ્રિક એસ્પિરેશન એટલે નળીમાંથી સક્શન કરીને ચેક કરી લીધો છે કે પેટમાં આગલા ફીડનું કંઈ ખોરાક પડ્યો છે કે નહીં. ઘણીવાર પેટની મુવમેન્ટ સ્લો હોય તો ફૂડ છે એ આગળ જતું નથી હોતું, તો ઘણીવાર વધારે ફૂડ પડ્યું રહેતું હોય છે. એવા કેસમાં જો આરટી એસ્પિરેટ વધારે આવે 50 ml 100 ml તો પછી બીજું ફીડિંગ આપણે ન આપવું જોઈએ અને થોડી વાર રાહ જોવી જોઈએ. આ 2-3 વસ્તુ છે એ ધ્યાનમાં રાખવી જોઈએ. સર, એમાં ખાસ આપણે આરટીએસ પેટ નિમોનિયાથી કઈ રીતે બચી શકીએ? નિમોનિયા માટે તો જો ટ્રેક્યોસ્ટમીમાં તો બલૂન ઇન્ફ્લેટેડ હોવો જોઈએ, એ ડિફ્લેટ ન હોય એક ધ્યાન રાખવાની, અને ઓવર ફીડિંગ નહીં કરવાનું. અને આરટી ફીડિંગ પછી એને મિનિમમ અડધી કલાકથી પોણી કલાક સુધી એને પેશન્ટને અપરાઇટ તરત સુવડાવી નહીં દેવાનો. ઘણીવાર રિફ્લેક્સ પાછું થાય તો રિફ્લેક્સ થઈને સીધું શ્વાસની નળીમાં જાય તો નિમોનિયા થવાના ચાન્સીસ રહેતા હોય છે. સર, મારે ઘણા ટાઈમથી ક્વેશ્ચન હતો મગજમાં કે જે લોકોને ટ્રેકેસ્ટોમી ને રાઇસ ટ્યુબ હોય તો કેટલા ટાઈમે બદલાવવી જોઈએ અને શું કામે બદલાવવી જોઈએ? યુઝ્યુઅલી 1 મહિના પછી રાઇલ્સ ટ્યુબ અને ટ્રેકેસ્ટોમી ટ્યુબ ચેન્જ કરવી જોઈએ, જેથી કરીને શું છે કે રાઇલ્સ ટ્યુબ છે ઘણીવાર બ્લોક થઈ જતી હોય છે, તો 1 મહિના પછી એ બ્લોકેજ ન થાય અને જે ફૂડ છે એ વ્યવસ્થિત જાય એના માટે થઈને. અને બીજી વસ્તુ છે ટ્રેકેસ્ટોમીના લીધે લાંબો સમય રાખીએ તો નિમોનિયા થવાના ચાન્સીસ રહેતા હોય છે, એટલે ટ્રેકેસ્ટોમી ટ્યુબ જે છે એ પણ 1 મહિને બદલાવી જોઈએ. ખાસ સર, અમારા બધા વ્યુઅર્સનો એક ક્વેશ્ચન હતો કે ટ્રેકેસ્ટોમી કેર આપણે કઈ રીતે રાખવી જોઈએ, એમાં સક્શન છે એ કેટલા સેન્ટીમીટર અંદર ટ્યુબ જવી જોઈએ, અને ઘણા બધા લોકોને સક્શન ટાઈમે બ્લડ આવતું હોય છે, તો અમારા વ્યુઅર્સને એક સરળ ભાષામાં ટ્રેકેસ્ટોમી કેર વિશે સમજાવશો? ટ્રેકેસ્ટોમી ટ્યુબ માટે છે ને જે સ્ટાફ હોય, નર્સિંગ સ્ટાફ હોય કે મેડિકલ ઓફિસર હોય, એને એક વસ્તુ એ ધ્યાન રાખવાની કે ડિસ્પોઝેબલ ગ્લોવ્સ યુઝ કરવાના, પછી સ્ટર્લિયમ છાંટવાનું સક્શનને કેન્યુલા ટચ કરતાં પહેલાં, અને નોર્મલી એ ટ્યુબ છે એ એક જ વાર યુઝ કરવી જોઈએ અને ડિસ્પોઝ કરી નાખવી જોઈએ. જો એ રીયુઝ કરવી જોઈએ તો પછી એને સેવલોનની બોટલમાં રાખવાની, અને આગળની ટીપ છે બીજે કંઈ ટચ ન થાય એ એક ખાસ ધ્યાન રાખવાનું. અને જો તમે સક્શન કરતા હો અને અંદરથી બ્લડ આવે તો પછી વધારે સક્શન કરવાની જરૂર નથી હોતી, અને તરત આપણે કેથેટર છે બહાર કાઢી લેવાનું, અને ખૂબ જ સોફ્ટ હાથેથી સક્શન કરવું જોઈએ અને રોટેટ કરવી જોઈએ એની ટ્યુબ. અને યુઝ્યુઅલી 5 થી 8 સેન્ટીમીટર સુધી અંદર જવા દેવી જોઈએ, વધારે એનાથી વધારે કેન્યુલા અંદર ન જવા દેવી જોઈએ. અને સિક્રેશન્સ છે બહુ પતલા સિક્રેશન્સ હોય તો એની માટેની મેડિસિન્સ આવતી હોય છે, ગ્લાયકોપાયરોલેટ, એ આપણે ચાલુ કરી શકીએ. પણ બહુ જાડા સિક્રેશન્સ હોય, થિક સિક્રેશન્સ હોય તો પછી એનો કલ્ચર રિપોર્ટ આપણે કરાવવો જોઈએ, અને શેના બેક્ટેરિયા છે એ આપણે જોવું જોઈએ, અને એ પ્રમાણે આપણે મેડિકેશન્સ ચાલુ કરવી જોઈએ. અને સાથે સાથે કલ્ચર સિક્રેશન્સ આવતા હોય, થિક સિક્રેશન્સ હોય અને પેશન્ટને ફીવર આવતું હોય તો આપણે ફિઝિશિયનનો, એમડીનો ઓપિનિયન લઈને એની આપણે ટ્રીટમેન્ટ કરવી જોઈએ. અને તો આ રીતે ટ્રેક્યોસ્ટમીનું આપણે કેર કરવી જોઈએ. પ્લસ રોજ ડ્રેસિંગ એનું બીટાડિનથી ચેન્જ કરવું જોઈએ, જેથી કરીને ટ્રેક્યોસ્ટમીનું જે સ્ટોમા છે એમાં ઇન્ફેક્શન ન લાગે. અને એનું જે ટ્રેક્યોસ્ટમી ટ્યુબ જે ફિક્સ કરેલી છે, કદાચ સ્ટીચથી ફિક્સ કરી હોય તો વાંધો નથી, પણ બેન્ડેજથી ફિક્સ કરી હોય તો એ ચેક કરવી જોઈએ કે એમાં કે લૂઝ નથી, જેથી કરીને ઘણીવાર શું છે કે પેશન્ટ કફ કરે તો ટ્રેક્યોસ્ટમી ટ્યુબ છે એ બહાર નીકળી જવાના ચાન્સીસ રહેતા હોય છે. અને એ સ્ટ્રેપ છે એ બી તમારે રેગ્યુલરલી અઠવાડિયે ચેન્જ કરવો જોઈએ, કારણ કે એમાં બી ઘણીવાર બેક્ટેરિયાને એમાં લોચ થતા હોય છે. ખાસ કરીને સર, ઇન્ડિયામાં આજે બ્રેન સ્ટ્રોકના યંગ જનરેશનમાં કેસ વધતા જતા હોય છે, તો યંગ જનરેશનને આમાં શું તમે સલાહ આપશો? યંગ જનરેશન માટે એ જ સલાહ છે કે રેગ્યુલર એક્સરસાઇઝ કરો અને પૌષ્ટિક આહાર લ્યો, બહારનું જમવાનું જે છે બને ત્યાં સુધી ન લ્યો. રેગ્યુલર વોકિંગ છે, જોગિંગ છે કે તમે જીમમાં જતો તો એ કન્ટિન્યુ કરો, પણ ઓવર એક્ઝર્શન એ નહીં કરવાનું. તમારા બોડીને તમારે સમજવું જોઈએ કે તમે કેટલું કરી શકો છો. પણ યુઝ્યુઅલી ડેઇલી હાફ એન અવર ટુ 45 મિનિટ્સ જેવી ગમે તે એક્સરસાઇઝ હોય, પછી તમે ઘરે કરતા હો સૂર્ય નમસ્કાર કે યોગ કરતા હો એ બી ચાલે, પછી તમને કદાચ જીમ જતા હો તો એ છે, અને રનિંગ છે, જોગિંગ છે એ કરતા હો તો એ બી તમે કરી શકો છો. નેક્સ્ટ થિંગ ઇઝ વ્યસન. નવી જનરેશનમાં આપણે જોવા મળ્યું છે કે આલ્કોહોલનું એડિક્શન છે, એડિક્શન તો નહીં કહીએ પણ
બિન્જ ડ્રિંકિંગ જેને કહેવામાં આવે છે. કદાચ અઠવાડિયે 10 દિવસે બધા ફ્રેન્ડ સર્કલ મળે તો એમાં એ લોકોનું જે આલ્કોહોલનું જે ઇન્ટેક છે એ ખૂબ વધારે હોય છે. સેકન્ડ છે સિગરેટ સ્મોકિંગ છે. એ બી મગજની નસને કડક કરતી હોય છે અને એમાં બી એના લીધે ભવિષ્યમાં હેમરેજ થવાના ચાન્સીસ છે એ વધતા હોય છે. એટલે આ 3 વસ્તુઓ, એક તો વ્યસન, નેક્સ્ટ થિંગ ઇઝ ડાયટ અને થર્ડ થિંગ ઇઝ એક્સરસાઇઝ. અને રેગ્યુલર ચેકઅપ માટે 40 યર્સ પછી રેગ્યુલર લિપિડ પ્રોફાઇલ જે છે, બીપીનું ચેકઅપ છે, એ બધું વસ્તુ છે એ ધ્યાનમાં લેવા જેવી છે. કે ગુજરાતના ગામડેથી દૂરથી લોકો આવતા હોય છે એને તમે શું ખાસ સલાહ આપશો? ગામડામાં જે રહેતા હોય છે જે આ લોકો, એની માટે એક સલાહ છે કે કોઈ બી જે સિમ્ટમ્સ ડેવલપ થતો હોય છે, માથાનો દુખાવો છે, કમરનો દુખાવો છે, પગના દુખાવા જે છે, એ બહુ લાઇટલી ન લેવા જોઈએ. અને બને ત્યાં સુધી બને તો ત્યાં જ ગામડામાં કે નજીકમાં કે એમડી ડૉક્ટર હોય, કદાચ મોટા શહેરમાં ન આવી શકતા હોય તો એને એટલીસ્ટ એમને બતાવી દેવું જોઈએ જે ફિઝિશિયન છે. તો પ્રાઇમરીલી આપણને આઈડિયા આવી જાય કે કોઈ મેજર તકલીફ છે કે નહીં. પછી જો ડૉક્ટર ત્યાંના રેફર કરે કે ભાઈ આમાં આગળ સ્પેશિયલિસ્ટને બતાવવાની જરૂર છે તો પછી તમે મોટા શહેરમાં આવી શકો. બાકી હવે ઘણું બધું એજ્યુકેશન વધી રહ્યું છે, ગામડાઓ પણ બધા એજ્યુકેશન લેવલ સારું છે અને એ લોકોને જણાતું હોય કે અમારે ડાયરેક્ટલી જ સ્પેશિયલિસ્ટને બતાવવું છે, સુપર સ્પેશિયલિસ્ટને, તો ડાયરેક્ટલી રાજકોટ બી આવી શકતા હોય છે. અને જે બીજી આપણે રૂટીન સલાહ જે મેં આપી છે એ સલાહ એમના માટે પણ સાચી જ છે કે ખોરાક છે, રેગ્યુલર એક્સરસાઇઝ છે અને વ્યસન. ખાસ કરીને ગામડાઓમાં જોયું છે કે બીડીનું વ્યસન ખૂબ જ હોય છે અને બીડીના લીધે મેં ઘણા બધા સ્ટ્રોકના પેશન્ટ્સ જે મેઇન કરીને ગામડાઓમાંથી આવતા હોય છે એ મેં ઘણા બધા જોયા છે. તો એ એક વસ્તુ છે ધ્યાનમાં રાખવા જેવી છે. છેલ્લા પ્રશ્ન સાથે આપણે પોડકાસ્ટનો અંત લાવીશું. શું સર, મગજ હેલ્થી રાખવા માટે ટેન્શન દેવાનું છોડવું જોઈએ યા ટેન્શન લેવાનું? મગજ હેલ્ધી રાખવા માટે ટેન્શન લેવું પણ ન જોઈએ અને ટેન્શન દેવું પણ ન જોઈએ. બે વસ્તુને ધ્યાન રાખવાનું છે. અને હું કહીશ કે ટેન્શન જે છે કે સ્ટ્રેસ આજના જમાનામાં, એ સ્ટ્રેસ શું કામ આવે છે? કારણ કે આપણે આપણા માઇન્ડની ઉપર આપણે કંટ્રોલ નથી રાખી શકતા અને બહારની વસ્તુ જે છે એ આપણા મગજ ઉપર હાવી થઈ જાય છે. તો એ એક વસ્તુ ન થવી જોઈએ. આપણા માઇન્ડનો કંટ્રોલ છે એ આપણા હાથમાં હોવું જોઈએ. આપણે બધી વસ્તુને રિએક્શન આપીએ છીએ, એની બદલે આપણે રિસ્પોન્સ આપતા શીખવું જોઈએ. એટલે જે અત્યારે જે પ્રોબ્લેમ છે એ સ્ટ્રેસ શું છે તો કે જેને પૂછીએ એને સ્ટ્રેસ છે. નાની જોબ કરતા હોય, મોટી જોબ કરતા હોય કે ગમે તે લેવલે આપણે જોઈએ તો કે મને તો બહુ ટેન્શન છે. તો એનો મતલબ એ છે કે જોબ કે તમારું જે કામ છે એ તમને સ્ટ્રેસ નથી આપતું, પણ તમારું જે માનસિક જે સ્વભાવ થઈ ગયો છે કે ગમે તે વસ્તુ તમને અંદરથી ઇફેક્ટ કરવા માંડી છે. તો એ વસ્તુ જે છે એ આપણો માઇન્ડનો કંટ્રોલ છે એ આપણા હાથમાં હોવો જોઈએ. તો આ સ્ટ્રેસ રિસ્પોન્સના લીધે બીપીની તકલીફ છે, ડાયાબિટીસની છે, આખી સાયકલ છે. એટલે આપણું જે જૂનું યોગનું મહત્ત્વ ભારતમાં એટલે જ છે કે યોગ કરો અને યોગથી તમે સ્ટ્રેસ મુક્ત રહ્યો અને બીજા ઘણા બધા ડિઝીઝ મગજના તો ઠીક છે પણ બીજા બધા ડિઝીઝ તમે પ્રિવેન્ટ કરી શકો છો. એટલે આ એક મારી સલાહ છે. મિત્રો, જો તમારા પણ મગજમાં આવા સવાલોના ઝટકા આવતા હોય તો ખાસ કોમેન્ટ કરજો ને વધુ ઝટકા આવે તો સરની મુલાકાત લેજો. સર અવશ્ય ઝટકા ઓછી કરવાની વૈજ્ઞાનિક ટેબ્લેટ આપશે. તો આ હતા આપણા પુનિત ત્રિવેદી સર, જે રાજકોટમાં રાજ હોસ્પિટલમાં સેવા આપે છે. સરનો અવશ્ય કોન્ટેક કરજો. જેમ બિઝનેસ વાર્તામાં મળતો હોય છે એવી જ રીતે સરને આ બધું નોલેજ વારસામાં મળ્યું છે. ને સરના પપ્પાનું નામ રાજેન્દ્ર ત્રિવેદી સાહેબનું પણ ગુજરાતમાં બહુ મોટું નામ છે. તો ખાસ બધા લોકોને કંઈ બી ક્વેશ્ચન હોય તો અવશ્ય કોન્ટેક કરજો. ખાસ સર એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો અમારો કે ગુજરાતના નાગરિકોને તમે પ્લાસ્ટિકથી બચવા માટે કઈ રીતે અવેરનેસ લાવી શકશો અને પ્લાસ્ટિક આપણા શરીરને શું નુકસાન કરે છે? પ્લાસ્ટિક જે છે ને એ એવી વસ્તુ છે કે એનો યુઝ, જે સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ છે ને એ બહુ આપણને નુકસાન કરે છે. જેમ કે શાકવાળા જે છે, મેં જોયું છે કે તમે શાક માર્કેટમાં જાઓ તો એક શાક માટે એ એક કોથળી આપશે, બીજા શાક માટે બીજી આપશે.
તો તમે ઘરે આવો ને તમારી પાસે 10 થી 12 પ્લાસ્ટિકની થેલીઓ હોય તમારી પાસે. હવે એ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે, તમે બીજી વાર યુઝ નથી કરવાના. હવે આ જે પ્લાસ્ટિક છે ને એ ડિગ્રેડ નથી થતું, જેને બાયોડિગ્રેડેબલ કહેવાય છે ને એ નથી હોતું. તો એ વર્ષોના વર્ષો સુધી આપણા પૃથ્વી ઉપર ફેરા કરે છે અને એ જમીનમાં જાય કે ગમે ત્યાં જાય તો એમાં તો કેમિકલ્સ જ રહેવાનું છે અને એ આપણા પૃથ્વીમાં ભળી જાય છે. આમ જોવા જઈએ તો આપણું જે શરીર છે એ પૃથ્વીમાંથી જ બનેલું છે. આપણે જે ખાઈએ છીએ આપણું શરીર બને છે કેમાંથી? તો કે ખોરાકમાંથી. ખોરાક ક્યાંથી આવે છે? તો પૃથ્વીમાંથી આવે છે. તો એ આખી સાયકલ છે. આ માણસે સમજવાની જરૂર છે કે જે કંઈ આપણે કરીએ છીએ એ આપણને જ નુકસાન થાય છે. તો આ કેન્સરના દર્દીઓને વધવાનું કારણ શું છે? તો આ બધું પોલ્યુશન છે કે પ્લાસ્ટિકનું પોલ્યુશન છે, પછી પાણીમાં જે કેમિકલ્સ બધા જાય છે, જે આપણે જોયું છે કે જેતપુરમાં તમે જાઓ તો ભાદર નદીમાં જુઓ તો આખી પોલ્યુટેડ નદી છે. પછી સૌથી વધારે જે પ્રોબ્લેમ છે અત્યારે દિલ્હીમાં ને આપણે અમદાવાદ, હમણાં હું ગઈકાલે ગયો હતો તો એર ક્વોલિટી ઇન્ડેક્સ છે 350-400. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે મને કહો શું છે આપણા માટે? ખાવાનું, હવા, પછી બીજી વસ્તુ પાણી. અને હવા વગર તમે કેટલું જીવી શકો? શ્વાસ વગર તમે કેટલી જીવી શકો? એટલે અવેરનેસ આપણે 2 મિનિટમાં આપણે શ્વાસ ન લઈએ તો આપણે સીધા ઉપર વહી જઈએ. તો હવા સૌથી ઇમ્પોર્ટન્ટ છે, ચોખ્ખી હવા. પણ માણસોની સાયકોલોજી એવી થઈ ગઈ છે કે હવે ઇકોનોમિકલ પેલા માટે થઈને આખું હવાનું પ્રદૂષણ એટલું વધી ગયું છે, ફેક્ટરીઝ વધતી જાય છે. જ્યાં સુધી ચોખ્ખી હવા નહીં હોય તો તમારી પાસે ગમે એટલા પૈસા હોય બધા નકામા છે. એટલે ચોખ્ખી હવા જરૂરી છે. પ્લાસ્ટિક માટે તમે બહાર જાઓ તો સિંગલ યુઝ પ્લાસ્ટિક છે, તમે ના પાડો કે મારે આ પ્લાસ્ટિક યુઝ નથી કરવું અને તમે પોતાના ઘરેથી તમે થેલી લઈને જાઓ. હું અને ખુદ પોતે અને મારા ફેમિલી મેમ્બર્સને એમ કહું છું, હું પોતે જ્યારે જાઉં કંઈક લેવા માટે તો થેલી હું સાથે લઈને જાઉં છું. અને હું શાકભાજીવાળાને કહું છું કે તું મને આ પ્લાસ્ટિકની થેલી નથી જોતી, તો તું રાખ અને મને ઓલામાં જ આપ મારી થેલીમાં. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી આ જ વસ્તુ જો કરવા માંડે ને તો લગભગ ઘણું બધું પ્લાસ્ટિકનું પોલ્યુશન ઓછું થઈ જાય અને આપણે એને જે સાયકલમાંથી બહાર કાઢી શકીએ આખા પ્લાસ્ટિકને. અને ગવર્મેન્ટે પણ આ લાવવાની જરૂર છે. જેમ ઘણા બધા હિલ સ્ટેશન ઉપર લોકો કાગળિયાની થેલી વાપરે છે, તો અહીંયા ગુજરાતમાં શું કામ નથી લાવી શકતા? સરેરાશ આપણે એન્વાયરમેન્ટને નુકસાન થતું હોય છે. નુકસાન કરે જ છે, 100%ની વાત છે. ક્લીનઅપ ડ્રાઈવ કરીને રાજકોટમાં એક સંસ્થા છે જે મને હમણાં જ નરેશભાઈ થ્રુ ખબર પડી કે એ લોકો દર રવિવારે 2 થી 3 કલાક સવારે જ્યાં પ્લાસ્ટિકનો કચરો બધો ભેગો થયો હોય એ પોતે વોલન્ટિયર્સ, પોતે સ્વયંસેવક છે બધા, અને રાજકોટને ચોખ્ખું અને બીજા બધા શહેરોમાં પણ છે પણ ખાસ કરીને રાજકોટમાં એ લોકો પ્લાસ્ટિકના કચરાને બધું ભેગો કરીને અને એને સારી રીતે ડિસ્પોઝ એ લોકો કરતા હોય છે. તો મને એવું લાગે છે કે રાજકોટના દરેક નાગરિકે આમાં પોતાનો ફાળો આપવો જોઈએ અને આપણા ભવિષ્યમાં આપણા બાળકો માટે થઈને આપણું રાજકોટ સેફ રહે અને પોલ્યુશન ફ્રી મુક્ત રહે. અને પ્લાસ્ટિકની આ જે પ્રોબ્લેમ છે અત્યારે એનાથી આપણે આપણું રાજકોટને એમાંથી ક્લીન કરીએ એ આમાં બધાએ આમાં ફાળો આપવો જોઈએ. અને હું પણ દર રવિવારે હું પોતે ટ્રાય કરીશ કે આમાંથી હું આવું અને આમાં બી ક્લીનઅપ રાજકોટમાં સાથે જોડાવું અને આપણે રાજકોટને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ. સર, ખાસ કરીને આપણું રાજકોટ છે એ અત્યારે સ્વસ્થ શહેરની કેટેગરીમાં 19મા સ્થાને છે. તો આપણે રાજકોટના બધા લોકો સાથે મળીને આવનારા દિવસોમાં રાજકોટને અને ગુજરાતને પહેલાં સ્થાને લાવીએ, જેથી કરીને આપણું રાજકોટ સ્વસ્થ હશે તો આપણે એમ કહેવાય ને કે બધા લોકો સ્વસ્થ જિંદગી જીવી શકશું. તો બધા લોકો આ મિશનમાં સહભાગી બનજો. ખાસ પર્સનલી ઇન્વાઇટ કરીએ છીએ અમે બધા. દર સન્ડેના દિવસે અમે ડ્રાઈવ કરીએ છીએ, 2 થી 3 કલાકનું હોય છે. તો આપણા માટે નહીં તો આપણા બાળકોના ભવિષ્ય, સુરક્ષિત ભવિષ્ય માટે 2 હાથ જોડીને નમ્ર અપીલ છે કે વધુમાં વધુ લોકો આ ડ્રાઈવમાં જોડાવશો. આપણું મિશન છે કે રાજકોટ પ્લાસ્ટિક મુક્ત. તો બધા લોકો આમાં સાથ સહકાર આપજો. આવી જ રીતે આપણે દર સન્ડેના દિવસે ડૉક્ટરનું પ્રોડકાસ્ટ કરતા હોય સમાજમાં અવેરનેસ લેવા માટે. તો ખાસ બધા લોકો નેક્સ્ટ સન્ડેના દિવસે કયા ડૉક્ટર વિશે તમારે માહિતી જોઈએ છે, કોઈ ડાયગ્નોસ ઉપર માહિતી જોઈએ છે તો અવશ્ય કોન્ટેક્ટ કરજો. આવતા સન્ડેના દિવસે આપણે મળશું. ધન્યવાદ. હું નરેશભાઈ બારડ અને સૌરાષ્ટ્ર હેલ્થ મિશનનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું
અને તમે ખૂબ જ સરસ સરાહનીય કામ કરો છો બધી રીતે. હેલ્થ અવેરનેસ, કેન્સર અવેરનેસ પ્લસ ક્લીનઅપ ડ્રાઈવમાં સાથે જોડાયેલો છો અને તમારા માધ્યમથી આજે Yes, sir. આટલા બધા સમાજમાં બધા જે પેશન્ટ્સ છે અને જનરલ પબ્લિક છે એને આ બધી માહિતી મળે છે. તો એના માટે તમે ખૂબ જ સારું કામ કરો છો અને મારી ગમે ત્યારે જરૂર હોય તો હું તમારી માટે હાજર છું. તમારો ખૂબ ખૂબ આભાર અને sir. થેન્ક યુ સો આભાર, મચ. sir. Thank you. हमारे चैनल को सपोर्ट करने के लिए वीडियो को लाइक करें, दोस्तों के साथ शेयर करें और सब्सक्राइब करें.